મિત્રો, મારું નામ ચૌધરી જ્યોતિ નરસિંહભાઈ. આજે હું તમને વિષયાભિમુખ કૌશલ્ય વિશે અભ્યાસ કરાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભ્યાસ કરીશું ધોરણ 8માં. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલીક વસ્તુઓ બતાવું અને પ્રવૃત્તિના આધારે તમે આંગળી ઊંચી કરીને તેના પૂરા વાક્યમાં જવાબ આપજો. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? તો આ ઘઉંમાં રહેલા કાંકરાને કઈ રીતે અલગ કરી શકીશું? સરસ. વિદ્યાર્થી મિત્રો, આ બીકરમાં શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ બીકરમાં ચા અને ચાની ભૂકી છે. તો એને અલગ કરવા માટે આમાંથી આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું? સરસ. તો કોઈ વિદ્યાર્થી મિત્ર? તો આ ચા અને ચામાં રહેલી ભૂકીને ગળણી દ્વારા અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? સરસ. વિદ્યાર્થી મિત્રો, આ ડબ્બામાં શું રહેલું છે? સરસ. તો આ લોટમાં રહેલી અશુદ્ધિને દૂર કરવા આપણે આમાંથી કયા સાધનનો ઉપયોગ કરીશું? તો લોટમાં રહેલી અશુદ્ધિને ચાળણી વડે દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? સરસ. વિદ્યાર્થી મિત્રો, આ ડીશમાં શું રહેલું છે? ઘઉંમાં તો ઘઉંમાં રહેલા પાંદડા, ફોતરા એવી અશુદ્ધિને દૂર કરવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું? ઘઉંમાં રહેલા કાંકરા, પાંદડા જેવી અશુદ્ધિને દૂર કરવા માટે છાંટવાનો ઉપયોગ એટલે કે સુપરી જેવા સાધનનો ઉપયોગ કરીશું. તો ઘઉંમાં રહેલા કાંકરા, પાંદડા એવી અશુદ્ધિને દૂર કરવા માટે આપણે સુપડાનો ઉપયોગ કરીશું. તો આ સુપડા વડે ઘઉંમાં રહેલા કાંકરાને, પાંદડાને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પદાર્થમાં રહેલા કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓને દૂર કરવા કે અલગ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પદાર્થના અલગીકરણ વિશે અભ્યાસ
કરીશું. થેન્ક યુ.